સુરતથી સમાચાર સચિન વિસ્તારમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ કરવાની ઘટના બની। સુરત ગ્રામીણ બેંકમાં બંદૂકની અણીએ 3.75 લાખની લૂંટ આચરવામાં આવી। લૂંટારો ફિલ્મી ઢબે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। લૂંટારો ગ્રામીણ બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ધોળા દિવસે લૂંટની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ। ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા। લૂંટારોને દબોચવા જિલ્લાભરમાં નાકાબંધી કરી છે। સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે। ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું।